ક્યારે એવી મુશ્કેલીઓ આવી પડે છે તેઓનો કોઈ રસ્તો નથી દેખાતો અને અંધશ્રદ્ધા તરફ તેઓ દોરાય છે, તાંત્રિકોની માયા જાળમાં ફસાય છે। આવા જ એક તાંત્રિકને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે, જેણે પોતાની માયા જાળમાં લોકોને ફસાવી લાખો રૂપિયા પડાવ્યા। કોણ છે આ નકલી અઘોરી બાબા અને કેવી રીતે લોકોને ફસાવતો, આવવું જોઈએ। તમારા પરિવારનું વશીકરણ થયું। વશીકરણના કારણે પતિ અને બાળકનું મોત થયું। વિધિ નહીં કરાવો તો તમારું પણ મોત થશે। પોલીસ પકડમાં ઉભેલા આ પાખંડી, ધૂતારા અને લોકોને ડરાવી લાખો રૂપિયા પડાવનારા નકલી અઘોરી બાબા ઉર્ફે તાંત્રિક બાબા ઉર્ફે યુટ્યુબ બાબાનું નામ રામ પ્રતાપ ભાર્ગવ છે। 5 વર્ષ પહેલા બનાવી યુટ્યુબ ચેનલ તાંત્રિક વિધિના નામે લોકોને ફસાવતો। મૂળ રાજસ્થાનના બીકાનેરમાં રહેતો રામ પ્રતાપ ભાર્ગવ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયો બનાવી લોકોને પોતાની માયાજાળમાં ફસાવતો। તેની આ માયાજાળમાં અમદાવાદના જુહાપુરામાં રહેતી એક મહિલા ફસાઈ ગઈ, જેના પતિ અને બાળકનું મોત થયું હતું। મોત કયા કારણે થયું તે જાણવા મહિલાએ તાંત્રિકનો સંપર્ક કર્યો। તાંત્રિક રામ પ્રતાપ વશીકરણથી મોત થયાનું જણાવી રહ્યા હતા અને તેની જિંદગી પણ જોખમમાં હોવાની વિધિ કરવી પડશે તેવું કહી વિવિધ માધ્યમથી 14 લાખ રૂપિયા પડાવ્યા। રૂપિયા પડાવ્યા પછી તાંત્રિકે સંપર્ક કાપી નાખતા મહિલાને શંકા ગઈ અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બાબાને બીકાનેરથી ઝડપી પાડ્યો। જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાનેર રાજસ્થાનના છે। એનું નામ છે અઘોરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામ પ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી, એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે। વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે। મેં આપને જણાવ્યું એ પ્રમાણે યુટ્યુબમાં એ લોકો સર્ચ કરતા હતા, એમાં ધ્યાન ઉપર એમને આવ્યું કે તાંત્રિક બાબા છે અને એના ફોલોવર્સ છે, એટલે એમણે એનો મોબાઈલ નંબર અંદર આપેલો છે, એનાથી સંપર્ક કર્યો। પોલીસના મતે તાંત્રિક બાબા ઉર્ફે રામ પ્રતાપ ભાર્ગવ 1 વર્ષથી યુટ્યુબ ચેનલ ચલાવી લોકોને ધૂતે છે, પરંતુ અમારી પડતાલમાં બાબાએ વિકાસ બાબા, તાંત્રિક બાબા, શક્તિ બાબા જેવા નામથી 5 વર્ષ પહેલા અનેક યુટ્યુબ ચેનલ બનાવી હતી, જેમાં તેનો વિડીયો પોસ્ટ થયેલો છે। એટલે કે બાબાએ અત્યાર સુધીમાં અનેક લોકોને ધૂત્યા હશે, જે પોલીસ તપાસમાં ખુલી શકે છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।